જ્યારે આપણે કેન્સરની વાત કરતા પછી બ્રેસ્ટ કેન્સર હોય, સર્વાઇકલ હોય કે કોઈ પણ, મેડમ એના અર્લી સિમ્ટમ્સ કઈ હોય કે માની લો કે ચલો કોઈ લેડી છે કે એ રેગ્યુલર ચેકઅપ નથી કરાવતા, કોઈ રિપોર્ટ્સ નથી કરાવતા, ડૉક્ટર પાસે જતા નથી, પરંતુ એને પણ ખ્યાલ આવી જાય કે એવા કોઈ સિમ્ટમ્સ ખરા કે ના નાવ આઈ હેવ ટુ કન્સલ્ટ ધી ડૉક્ટર. સિમ્ટમ્સની રાહ જોવી જોઈએ નહીં. કોઈ પણ કેન્સર લઈ લો, માનો કે બ્રેસ્ટ કેન્સર છે, એના સિમ્ટમ્સ શું હોઈ શકે કે ગાંઠ ફીલ થવી. આ જે સિમ્પલ વસ્તુ છે કે આ એક વુમનને જ્યારે ગાંઠ ફીલ થાય છે ત્યારે એ ઓલરેડી 2 થી 3 સેન્ટીમીટરની બને છે ત્યારે એમને ગાંઠ ફીલ થાય છે. ઓકે. ધેટ મીન્સ એ કેન્સર ઓલરેડી 3rd સ્ટેજમાં પહોંચી ગયું છે. સર્વાઇકલ કેન્સરના સિમ્ટમ્સની વાત કરીએ તો ઇરેગ્યુલર બ્લીડિંગ થવું, એક્સેસિવ વ્હાઇટ ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ થવો, એ બધા લક્ષણો છે. પણ એ લક્ષણો આવે ત્યાં સુધીમાં એ કેન્સર ઓલરેડી 2-3 સ્ટેજમાં પહોંચી ગયું છે.